અભિનેતા અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ થઈ। સંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં કોર્ટે અલ્લુ અર્જુનને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા। ભાગદોડ સર્જાતા એક મહિલાનું થયું હતું મોત। અલ્લુ અર્જુન પર થયેલી કાર્યવાહી પર બીજેપી નેતા ટી રાજાસિંહે કહ્યું કે થિયેટરના માલિકે હૈદરાબાદના સીપીને જાણ કરી હતી કે અલ્લુ અર્જુન ત્યાં આવી રહ્યા છે। જો પોલીસ ફોર્સ સુરક્ષા વ્યવસ્થા માટે ન આવી તો પછી દોષી કોણ? હું સીએમ રેવંત રેડ્ડીને પૂછવા માંગુ છું કે કાયદો દરેક માટે સમાન છે। બંધારણ પર પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજ્યસભામાં ભારે હોબાળો। વિપક્ષના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની સામે ભાજપે વિશેષ અધિકાર ભંગની નોટિસ મોકલી, જેના પર ભારે હોબાળો થયો અને હવે રાજ્યસભા 16 ડિસેમ્બર સુધી સ્થગિત। રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડ અને વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે જોરદાર ચર્ચા થઈ। સભાપતિ ધનખડે કહ્યું, હું ખેડૂત પુત્ર છું, ઝૂકીશ નહીં, તો મલ્લિકાર્જુન ખડગે પણ કહ્યું, હું પણ ખેડૂત મજૂરનો પુત્ર છું। સંસદમાં પ્રિયંકા ગાંધીએ પ્રથમવાર સ્પીચ આપી, કહ્યું આપણું બંધારણ અભિવ્યક્તિની સ્વતંત્રતાની ઢાલ છે। શાસક પક્ષે છેલ્લા 10 વર્ષમાં આ કવચને તોડવાના અનેક પ્રયાસ કર્યા। લોકસભામાં રાજનાથસિંહે કહ્યું કે આજે કોંગ્રેસ પોતાના પ્રચાર માટે બંધારણનો ઉપયોગ કરી રહી છે। આજે એ જ પક્ષના લોકો જાતિના આધારે વસ્તી ગણતરી કરવા માંગે છે। વિપક્ષે તેના માટે ડ્રાફ્ટ લાવવો જોઈએ, જેમાં સ્પષ્ટ હોય કે કઈ જાતિના કેટલા ટકા અનામત આપવામાં આવશે। અખિલેશ યાદવે કહ્યું, સરકાર કહી રહી છે કે જો તમે ઈચ્છો તો કાસ્ટ સેન્સસ કરો। જ્યારે પણ અમને તક મળશે અમે ગણતરી કરીશું અને તેનાથી જ્ઞાતિ અને સમાજના લોકો વચ્ચેના અંતર દૂર થશે। વન નેશન વન ઇલેક્શન પર જેએનકેના સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આ બિલ હજુ સુધી સંસદમાં નથી આવ્યું, તેના પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ। આર્ટિકલ 370 સાથે જે થયું હતું તેવું ન થવું જોઈએ। આરબીઆઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર રશિયન ભાષામાં ધમકી અપાઈ। માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ। સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાની આજે 23મી વર્ષી। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી સહિત નેતાઓએ શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી। શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં રહી, પણ સેન્સેક્સ નિફ્ટી લીલા નિશાન બંધ થયા। સેન્સેક્સ 887 પોઈન્ટના ઉછાળા સાથે 82,187, જ્યારે કે નિફ્ટી 233ના વધારા સાથે 24,782 પર બંધ। મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉંચકાતા રૂપિયો નવા તળિયે ઉતર્યો હતો। ડોલરના ભાવ વધી ₹85ની નજીકના સ્તરે પહોંચી ગયા। ભારતમાં રિઝર્વ બેંકના નવા ગવર્નર વ્યાજ દરમાં ઘટાડો કરવાની તરફેણમાં હોવાના સમાચારની અસર રૂપિયા પર દેખાઈ। અમૂલનો વિવાદ ઉકેલવા હવે કેન્દ્રીય સહકારિતા મંત્રી મેદાને। અમિત શાહની આગેવાનીમાં બેઠક મળી, જેમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, મિતેશ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા। આગામી સમયમાં ડેરી રાજકારણમાં મોટા ફેરફારની શક્યતા। મગફળીના ટેકાના ભાવે ખરીદીને લઈને કૃષિમંત્રીએ કહ્યું કે સારા ભાવ મળે તે માટે સરકાર સજ્જ છે। મગફળીની ઝડપી ખરીદી કરવા અધિકારીઓને સૂચના અપાઈ છે। કોઈ ફરિયાદ મળશે તો તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે। સાંસદ પરસોત્તમ રૂપાલાની પાટીદાર સમાજની ટકોર। કહ્યું, સમાજ, ઉદ્યોગ અને નગરની જરૂરિયાતને ધ્યાનમાં લેવી। વર્તમાન સમયમાં પરિવારનું ધ્યાન રાખવું। સોશિયલ મીડિયાથી યુવા પેઢીને ગુમરાહ થતી બચાવવી। હત્યાકાંડના આરોપી કાર્તિક પટેલની જામીન અરજીનો સરકારે વિરોધ કર્યો। કાર્તિકની આગોતરા જામીન અરજી પર સરકારના કોર્ટમાં સવાલ। વ્યક્તિગત ફાયદા માટે આરોપી લોકોના જીવ સાથે રમત રમ્યો। ભાગેડુએ જમાઈને જ રીતે તેના જમાઈ દ્વારા અરજી કરવામાં આવી। અમદાવાદના રેખડમાં ડિમોલિશન કાર્યમાં ગુજરાત હાઈકોર્ટનો સ્ટે। એએમસી સલમાન એવન્યુ બિલ્ડિંગને તોડવા જતી હતી, તે દરમિયાન કોર્ટનો સ્ટે લાવવામાં આવ્યો। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ સ્ટે લાવ્યો। જૂનાગઢના મંત્રીમાં ત્રીજા વ્યક્તિ પર સિંહણનો હુમલો। નરેડીમાં માલધારી માલ ઢોર ચરાવવા જતા આ ઘટના બની હતી। વારંવાર સિંહણના હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો। મહેસાણામાં કાટ લાગતા તંત્રને સાયકલ યાદ આવી। વર્ષ 2023ની શાળા પ્રવેશોત્સવની સાયકલનું 2024માં પૂર્ણ થવા આવ્યું ત્યારે વિતરણ શરૂ થયું। ગુનાવાથી સર્વોદય સ્કૂલ માટે વિદ્યાર્થીઓ પાસે મજૂરની જેમ ટ્રકમાં સાયકલો ભરાવી। ઠંડીનું પ્રમાણ વધતા અમદાવાદમાં મનપા સંચાલિત શાળાના સમયમાં ફેરફાર। આગામી 15 જાન્યુઆરી સુધી શાળાનો સમય સવારે 7:55 કરવામાં આવ્યો। સવારની અને બપોરની શિફ્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો।